हेलो दोस्तों, हम घूम जैसी आवाज़ तो कहीं का तार कलवा मिली હું હાથી આંકવાનું થાય કે પછી કપાસ એટલે કે ડૂલ રોપા બધા નિશાને લેવા જવાના હતા મીઠા લીમડે નાખ. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જ રહેવાનું. ને આજ જવાને પાછું ઓલી વાળીએ, કારણ કે કાલનું હાથી અધૂરું છે આંકવાનું, તો આજ પાછું એ હાથી પૂરું કરવા જવાને. તો અમે જઈએ છીએ વાળીએ. હાથી હાલે તો ઠીક છે, ને કે પછી ઝટકો ચાલુ કરી દઈ. તો અમે નીકળી ગયા છીએ ઓલી વાળીએ જવા માટે. તો અમે પહોંચી ગયા છીએ આ વાળીએ તાર બાંધવા માટે, એટલે કે ઝટકો બાંધવા માટે. ખૂંટો ને એવું તો કેદું નાખી દીધું, પણ તાર નહોતા બાંધેલા. તો હવે બે આવ્યા છીએ તાર બાંધવા. અને અત્યારે હું જાઉં છું ઝટકો ચાલુ છે કે બંધ એમ જોવા. તો હું જોઈ આવું પેલા, ને પછી યાદ આપણે ઝટકો બાંધવા. તો ઝટકો બંધ કરી દીધો, ઝટકો બંધ કરી ભેગો છું તાર હકલો. તો કાંઈક તાર હકલવા મળીએ. તાર ભેગો કરી લીધો, ફીંડલા કરી લીધા. એક ફીંડલું શું છે તાજો નહીં, એક જ ફીંડલું છે. અને થોડોક બાકીનો એમ ઢળી લેવાનો, કારણ કે ફીંડલા શું કરવા હમણાં તરત તો બાંધવાનો તો હે જ તે. તો પછી ફીંડલું ના કરતા ડાયરેક્ટ ઢળીને બાંધી. એક ફીંડલું કરી લીધે ને થોડોક ઢળવાનો છે. હવે એ આગળ જઈને ઢળ લઈ. તો વાયર ઢળવાનું ચાલુ કરી દીધું. જો તમે વાયર દેખાતો હોય તો બાકી ફીંડલું જોવા હાથમાં છે, ને બાકી થોડોક વાયર એમનો છે તાણ્યો. તો એમ ઢળતો જાઉં છું ઓલી વાયરે, કારણ કે આ વૈશમાંથી હેઠે બાંધવાનું છે. તો હેઠે લીધી છે ને જયસુખભાઈએ તો ઝટકો બાંધવાનું ચાલુ, વાયર બાંધવાનું ચાલુ કરી દીધું હોય. તો જેટલે પોગે એટલે જોઈશું, પછી વધઘટ સમજી લેવું. જગ્યા છે બધે છે તો હવે લેપટોપ ગમેના કનેક્શન દઈને યાદ આવું ઘેરે, કાં તો ટેક્સ રોડશું કાંઈ કરશું. તો હાલો બધા આવી જ જવા, અમે આવી જાઓ ઉતરી ગયા છીએ મેરામાં. તો એટલે લઈ આવી જતા હોય તો જોઈ જાય. હવે તો નિત નવા વૃક્ષો પણ જોવા મળશે. જોવા કેવા કલરનું લાલ ને લીલું બે ભેગા કલરનું વૃક્ષ છે. કારણ કે હવે તો ચોમાસું છે, એટલે ચોમાસામાં જાતના ઉગે બધા રોપા નોખા. તો કેટલાય ભિન્ન પ્રકારના રોપા ઉગશે. તો આપણે એક એનો સ્પેશિયલ વિડીયો બનાવીશું અને નામ સાથે આપણે દેવું. કારણ કે જે વૃક્ષ આપણે દેખાડશું એ વૃક્ષનું નામ સાથે આપણે વિડીયો ઉતારશું. જોવું કેમ થાય. એમ પેલા શું હેઠાડા જોવા, હેઠાડા આંબાના રોપા કાપી દઈ કે. તો હેઠાડા બસ જોવા આવ્યો છું, કારણ કે હેઠાડા બેઠાડા દર બર નહીં એમ જોવા આવેલો છું. કારણ કે હેઠાડા તો અહીંયા હાલેલા છે. તો આ હેઠાડા ને ગળે તો હેઠાડા અહીં હાલે એવું લાગે. હેઠળીઓ આંબામાં બહુ કવરેજ છે. આંબાના રોપા છે, 10,000 રોપા છે. તો એ રોપામાં બહુ હેઠાડી કવરાવે છે. કારણ કે આંબાનું રોપું થળિયાથી કાપી નાખે છે આવાને દેખ્યું, એટલે આટો મારવા પડે. તો એ આટો મારવા પડે. તો હાવીત બાવીત તો આમાં કાંઈ છે નહીં. હાવીત તો ખાલી બોલું જ છે, બાકી હાવીત બાવીત એટલા કોઈ છે નહીં. હું તો ખાલી હેઠળિયું જોવા આવેલો છું. તો હજી આગળ આવેલા જઈએ કેમ થાય. દોસ્તો અમારે આવી ગયો છે વરસાદ. તો આથી આંકવાન રહે બાઈન. તો 4 વાગ્યા અમે બપોર કરવા તો ત્યારે ટેક્સ લઈને જઈ ને હું ગાડી લઈને જાઉં છું હવે ઘરે. તો 12 વાગી જાય તો જમી આવીએ ને એવું કરીને જતા. થોડીક વાર જાય તો પછી પાછું જોઈશું હું હાથી આંકવાનું થાય કે પછી બીજું કંઈ કામ કરવાનું થાય. તો વિડીયોમાં બન્યા રહેજો. હાલો દોસ્તો, મેં આ વાડી આવ્યા છીએ. આ વાડી આવીને જમવા બેસી ગયો છું. તો હાલો બધા જમવા. તો જમવામાં છે રીંગણાનું શાક ને રોટલી. જો ને કેટલા મેં રીંગણા ખાતા એ જોઈ જવું, ને કેટલા છે હું ગણીને કોમેન્ટ કરો. તો હાલો ફેમિલી, બપોરા કરીને અમે વ્યાવ્યા છીએ પાછા કપાસા સોંપા. કપાસા એટલે કે ડૂલ સોંપા. એક વાર તો 3 થેલી ડૂલ સોંપા, હવે પાછા સોંપીએ. તો સોંપો મેં 2 ભાઈ હતી. તો સોંપો પડી કાંઈકા પૂરું થાય. તો હાલો દોસ્તો, ઓલી વાડિયાला કપાસિયા સોંપીને વ્યાવ્યા. કપાસિયા સોંપવાનું કામ પૂરું તો રહેશું, પણ 5 વાગ્યા નિશાળે લેવા જવાના હતા. તો નિશાળે લેવા જવા હતું આવવું પડ્યું ક્યારે પાછું. ને 5 વાગી જાય તો હવે 5 વાગ્યા પછી વાડિયા જવાય નહીં.
કારણ કે ના આવી જનાવરની બહુ બીક લાગે, કારણ કે આવી હોય દે જેવા એટલે 5 વાગી જાય તો 1.5 કલાક તો હું ના જાય એમ તો પછી આ વાડી એવી એવા છે ને અત્યારે હું જાઉં છું ધારમાંથી. તો હવે ધારમાંથી આવીને જોઈશી. તો હાલો દોસ્તો, હું ધારમાંથી લઈ આવ્યો છું ને ભેં જોઈ લો, કારણ કે જઈ લો એ જો દવાખાને તો ભેં જોઈને આવી ગયો અત્યારે મારી માટે. તો હું અત્યારે ભેં જોઈ લઉં અને ફોન ઘડી ચાર્જિંગમાં મૂકી દઉં, કારણ કે એમાં ચાર્જિંગ ખૂટી જાય ને. તો મેં ભેં દોઈ લીધી છે ને હું જાઉં છું ઓલી વાડીએ લીમડો લેવા જાઉં છું. તો લઈ આવું મીઠા લીમડો અત્યારે, કારણ કે મારી સિવાય અત્યારે કોઈ જાય એવું છે નહીં, તો બીજો એક રસ્તો નહીં એટલે મારે જવું પડે. અને હું જાઉં છું તો લઈ આવું. તો આપણે મીઠો લીમડો લેવા પૂગી જશે ને આરો મીઠો લીમડો તો કેટલો છે તો અમે આપણે એક ડાળ ભાંગી લઈ. મીઠા લીમડે નાખી એક ડાળ ભાંગી લીધી અને થોડાક રોપા લઈ લીધા છે ને હવે આપણે ભાજી પાસે વાળીએ, કારણ કે ઘેરે મીઠું લીમડો અત્યારે જોવે છે. તો જાય છે વાળીએ. હું બનાવી તો ખબર નહીં, ઘેરથી કીધું કે મીઠો લીમડો જોવે તો હું મીઠો લીમડો લેવા આવ્યો છું. તો હાલો દોસ્તો, લીમડો લઈને આવ્યો છું ને લીમડો ઘેર આપી દીધો. તો જી બનાવું એ બનાવે, કારણ કે અત્યારે જવાનું છે બહાર જવાને, એટલે સાંજે આવવા મોડું થઈ જાય. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી આજના વિડીયોમાં એટલું જ તે.